નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 2 નો એક મહત્વનો પોઈન્ટ લઈને આપની સમક્ષ રજૂ થઈ છું કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિના વચ્ચેનો તફાવત આપણે જોવાનો છે. તો આપણે શરૂ કરીએ બંને વચ્ચેનો તફાવત. ઓકે, તો સૌપ્રથમ આપણે પહેલાં એ જાણશું કે આર્થિક વૃદ્ધિ એટલે શું. આર્થિક વૃદ્ધિનો આપણે અર્થ સમજવાનો છે. તો પહેલાં જોઈ લઈએ આર્થિક વૃદ્ધિ એટલે શું. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ કે સેવાઓનો કુલ ઉત્પાદનનું પ્રમાણ. વસ્તુઓ કે સેવાઓના કુલ ઉત્પાદનનું પ્રમાણ એને થતો ફેરફાર એટલે કે આર્થિક વૃદ્ધિ. ટૂંકમાં આપણે સમજીએ આર્થિક વૃદ્ધિ એટલે કે વધારો. વધારો શેમાં થવાનો છે કે આપણી જે આર્થિક સહાય છે, આર્થિક મતલબ નાણાકીય, આપણી જે નાણાકીય પરિસ્થિતિ છે તેમાં વધારો એટલે કે આર્થિક વૃદ્ધિ. જ્યારે કોઈ પણ ધંધાકીય ક્ષેત્રમાં આપણે જ્યારે ધંધો શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે જે ધંધો કરીએ છીએ મૂડી લઈને અને એમાં સતત ને સતત જો વધારો થાય છે, સતત વધારો થયો તો આપણને સામેથી નફો મળે છે અને નફો મળે છે તો નફાના લીધે આપણે શું કરીએ છીએ, જે આપણું ધંધાકીય એકમ છે એને પુનઃસ્થાપના કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે જેમ જેમ આપણે નફો મળશે એમ એમ આપણો વિકાસ પણ થશે, આપણા ધંધાનો વિકાસ. બરાબર. એટલે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ કે સેવાઓના કુલ ઉત્પાદનનું પ્રમાણમાં થતો ફેરફાર એ જે હેન્ડસને આપેલો છે. બરાબર. હવે દેશની પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાનો. જે આપણા દેશની પ્રજા છે એને વધુમાં વધુ જે એમનું વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓ છે કે જેમને જુદા જુદા પ્રકારની તેમની જીવન જરૂરિયાતની આર્થિક ચીજ વસ્તુઓ જે છે કે જે ચીજ વસ્તુઓનું એમને રોજબરોજના વ્યવહારમાં રૂટીનમાં જરૂર પડે છે, તો એવી જે ચીજ વસ્તુઓ છે એ આર્થિક ચીજ વસ્તુઓ પુરવઠો પૂરો પાડવાનો અને દેશને શક્તિમાન લાંબા ગાળા સુધી થતો વધારો એટલે વૃદ્ધિ, જે સાયમન ક્રુઝે આપ્યું. સાયમન ક્રુઝે શું આપ્યું કે દેશની પ્રજાને વધુમાં વધુ વૈવિધ્યપૂર્ણ પુરવઠો પૂરો પાડવાનો, કે એમને જે રોજબરોજની જીવન જરૂરિયાત છે એના માટેનો પુરવઠો પૂરો પાડવો અને દેશને શક્તિમાન લાંબા ગાળા સુધી થતો વધારો. દેશની શક્તિમાં લાંબા ગાળા સુધી જે વધારો થાય છે તેને કહેવાય વૃદ્ધિ. વૃદ્ધિ એટલે વધારો અને વિકાસ એટલે સુધારા સહિતનો વધારો. બરાબર છે. હવે આગળ જોઈએ કે ભાઈ આર્થિક વિકાસનો અર્થ. આર્થિક વિકાસનો અર્થ આપણે સમજવાનો છે. તો આપણે પ્રસ્તાવના સ્વરૂપે પહેલાં આર્થિક વિકાસનો અર્થ સમજીશું. તો પ્રસ્તાવના: વર્તમાન સમયમાં એશિયા, આફ્રિકા, લેટિનમ અમેરિકાના દેશો આર્થિક વિકાસ સાધવા માટે સક્રિય બન્યા. બરાબર. એશિયા, આફ્રિકા, લેટિનમ અમેરિકાના દેશો આર્થિક વિકાસ સાધવા માટે શું બન્યા? કારણ કે આર્થિક વિકાસ સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. કેમ આર્થિક વિકાસને સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન કહ્યું છે? કારણ કે જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થશે, આર્થિક વિકાસ થતાં દેશની જે આપણી આવક છે એ આવકમાં પણ વધારો થાય. બરાબર છે. વિકાસ થાય એમ પ્રગતિના પંથે આપણો દેશ જાય અને ધીમે ધીમે આપણી રાષ્ટ્રીય અને માથાદીઠ આવકમાં પણ વધારો થતો હોય છે. એટલા માટે એને સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન કહેવામાં આવ્યું છે. આર્થિક વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે. આથી આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, સુખાકારી અને પ્રગતિ સમાઈ શકે. આર્થિક વિકાસ છે એ સતત ને સતત ચાલતી પ્રક્રિયા છે. કોઈ પણ દેશમાં જો આર્થિક વિકાસ થતો હોય તો એ સતત ચાલુ હોય. દાખલા તરીકે અમેરિકા છે એ દેશ કેવો છે? એ ઓલરેડી પ્રગતિશીલ છે. તેમાં પ્રગતિ અને તેનો વિકાસ થઈ રહ્યો છે. તેથી હવે તેમાં સુધારા વધારા સાથેનો વિકાસ ચાલી રહ્યો છે, તે પણ ધીમે ધીમે. જ્યારે આપણો ભારત દેશ છે, ભારત દેશમાં વિકાસ થઈ રહ્યો છે એટલે કે તેનો વૃદ્ધિદર 7.2%નો છે. કેમ 7.2%નો છે? કારણ કે આપણો જે દેશ છે એનો વિકાસ થઈ રહ્યો છે. એટલે કે ધીમે ધીમે દરેક ક્ષેત્રમાં વિકાસ થતો જોવા મળે છે.
એટલા માટે કહેવાય છે કે સતત ચાલતી આથી આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિની સુખાકારી સમાયેલી છે. આર્થિક વિકાસ દરમિયાન રાષ્ટ્રની વાસ્તવિક રાષ્ટ્રીય જે આવક છે અને માથાદીઠ આવકમાં વધારો થાય. આર્થિક વિકાસ થાય એટલે બંને આપણી જે માથાદીઠ આવક છે એમાં પણ વધારો જોવા મળે છે. જેમ જેમ વિકાસ સારો એમ આપણને આવક સારી મળે. આવકમાં રાષ્ટ્રીય અને માથાદીઠ બંને આવકમાં વધારો જોવા મળે છે. આર્થિક વિકાસની માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ નથી થતા, પરંતુ સાથે સાથે ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે. હવે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો જોવા મળે છે. બરાબર છે. પરિમાણાત્મક પરિવર્તનો એટલે કેવા પરિવર્તનો કહેવામાં આવે છે કે જેનું ઉત્પાદનમાં વધારો થાય છે, જેના પરિણામ સારા છે, અને ગુણાત્મક એટલે કે જેની સારી ગુણવત્તા છે, જે એનું ઉત્પાદન થઈ રહ્યું છે એ સારી ગુણવત્તાવાળું અને આ જે એની આવક સુધરે છે, ગુણવત્તા વધે છે તેવા. બરાબર. એટલે કે દેશનો આર્થિક અને સામાજિક માળખું પણ બદલાય. દેશની વિકાસ થાય એટલે આવક વધે એટલે દેશનું જે આર્થિક અને સામાજિક માળખું છે બદલાઈ જાય. આર્થિક માળખું કેવી રીતે બદલાય? દેશને આવક થાય એટલે આવક વધે. બરાબર. અને સામાજિક માળખું કેમ બદલાય? કારણ કે સમાજના જે લોકો છે કે જે લોકો પાસે પોતાની જે ભૌતિક જરૂરિયાતો પૂરી કરવા માટે મૂડી નથી, નાણાં નથી, જે લોકો બેરોજગાર છે, જે લોકો પાસે પૂરતું શિક્ષણ નથી, તેવા લોકોને પણ ધીમે ધીમે આપણે પ્રગતિના પંથે લઈ જઈ શકીએ છીએ કે તેમને જરૂરી જે શિક્ષણ છે, જે નાણાંની સહાય છે, જે બેરોજગાર લોકો છે કે જેઓ શિક્ષિત છે પરંતુ તે બેરોજગાર છે, તો એમને રોજગારી મળે અને ધીમે ધીમે એમનું જે જીવન ધોરણ છે એ ઊંચું આવે. જેથી પ્રચ્છન્ન બેકારીમાં ઘટાડો થાય અને આધુનિક ટેકનોલોજીનો અમલ સમય અને ખર્ચમાં ઘટાડો કરે. જે બેકારી છે, જો દેશનો આર્થિક વિકાસ થશે તો દેશના આર્થિક વિકાસની સાથે સાથે આપણા દેશમાં આપણે નવી કંપની છે યા તો ઉદ્યોગો છે, કારખાનાઓ છે, એમાં જ્યારે નવા ઓપન થાય ત્યારે તેમાં કારીગરોની અછત પડે, કારીગરોની જરૂર પડે. એટલે કે જે લોકો બેરોજગાર છે તેમને રોજગારી મળી જાય. રોજગારી મળે એટલે ઉત્પાદનમાં વધારો થાય. અને લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે હવે તો દરેક ક્ષેત્રે, દરેક ઉદ્યોગો ક્ષેત્રે મશીનરીનો વિકાસ થઈ ગયો છે કે જે માણસો કામ કરે છે એટલું જ મશીનરી કામ કરે છે. જેના લીધે શું થાય? મશીનરી દ્વારા જે માણસ મશીન ચલાવીને જે કામ કરે છે તો તેમાં કામમાં ઝડપ વધે છે અને સમય ઓછો છે. ઓછા સમયમાં ઝડપી કામ સરળતાથી થાય છે. એટલે કે ઉત્પાદન વધવાથી એનું વેચાણ વધે છે અને વેચાણ વધવાથી આપણને શું મળે છે? ચોખ્ખો નફો. બરાબર. આમ વિકાસ એ બુદ્ધિ કરતાં વિશેષ છે અને વિકાસ એ બહુમતીની પ્રક્રિયા છે. હવે આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત જોવાનો છે. તો આર્થિક વૃદ્ધિ એટલે થશે વધારો. બરાબર. આર્થિક વૃદ્ધિ એટલે કે આવકમાં વધારો થવો અને આર્થિક વિકાસ એટલે કે સુધારા સહિતનો વધારો. આર્થિક વિકાસ એટલે સુધારા સહિતનો વધારો. બરાબર. તો હવે એનો પ્રથમ પોઈન્ટ આપણે જોઈએ કે આર્થિક વૃદ્ધિ એ એક ઘટના છે. આર્થિક વૃદ્ધિ શું છે? કે એક ઘટના છે અને આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. બરાબર. પછી બીજા નંબરનો પોઈન્ટ છે કે આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો આવે છે. કેવા પરિવર્તનો? હમણાં આપણે આગળ જ પોઈન્ટ જોયો કે પરિમાણાત્મક પરિવર્તનો આવે છે એટલે કે દેશનું જે ક્ષેત્ર છે તેમાં ઉત્પાદન ક્ષેત્રમાં વધારો જોવા મળે છે. જે સારું પરિણામ આવે, સારું પરિણામ મળે તો ઉત્પાદન સારું થાય અને ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. અને સામે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો જોવા મળે. આમાં એકલા પરિમાણાત્મક અને આમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો જોવા મળે છે. એટલે કે આવક વધે તો એની ગુણવત્તા આપોઆપ સુધરવાની જ છે.
ઓછી આવક હોય તો આપણે એ પ્રમાણેનો માલનું ઉત્પાદન કરીએ અને જેમ જેમ આવક વધે એમ આપણે કાચો માલ પણ સારી ગુણવત્તાવાળો લાવીએ. કાચા માલમાંથી જે પાકા માલમાં ઉત્પાદન કરવામાં આવે એ પણ સારી ગુણવત્તાવાળો કરવામાં આવે છે. અને સારી ગુણવત્તાવાળા માલની હંમેશા માંગ વધારે હોય અને જ્યારે માર્કેટમાં માંગ વધારે હોય એટલે આપણે તેની કિંમતમાં પણ વધારો કરતા હોઈએ છીએ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. આર્થિક વૃદ્ધિ થઈ તો અર્થતંત્રમાં જે એના સાધનો છે, ઉપલબ્ધ સાધનો, એની પુનઃ ફાળવણી કરવામાં આવે છે. એટલે કે એનો વપરાશ થયો એટલે યા તો શું થાય કે એ સંપૂર્ણ સાધન ઘસાઈ ગયું હોય યા તૂટી ગયું હોય યા બગડી ગયું હોય તો એનો ઉપયોગ થયો એટલે એને પુનઃ ફાળવણી કરવામાં આવે, કારણ કે સતત ને સતત એનો ઉપયોગ થતો રહે છે અને સતત ઉપયોગના લીધે એની પુનઃ ફાળવણી થાય છે, ફરીથી એને ફાળવવામાં આવે છે. અને જ્યારે આર્થિક વિકાસમાં વપરાયેલા સાધનોનો વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય કે જે સાધનો વપરાયા જ નથી, વપરાયેલા સાધનોનો ઉપયોગમાં લેવાનો પ્રશ્ન થાય. સાધનો વપરાતા નથી તો એનો ઉપયોગ શું, એને ઉપયોગમાં કેવી રીતે લેવા? બરાબર. અહીંયા સાધનો વપરાય છે એટલે ઘસાય છે અને એનો ફરીથી પુનઃ ફાળવણી કરીને નવા સાધનો વિકસાવવામાં આવે છે. જ્યારે આર્થિક વિકાસમાં વપરાયેલા સાધનો કે જે વપરાતા જ નથી તો એને વાપરવા કેવી રીતે એનો પ્રશ્ન હોય છે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. હવે વિકસિત દેશો એટલે કયા દેશો? જે મેં હમણાં જ ચર્ચા કરી કે વિકસિત દેશો એટલે કે અમેરિકા છે, જાપાન છે, જર્મની છે, જે ઓલરેડી વિકસિત દેશો છે અને હવે 2 પોઈન્ટના ટકાવારીમાં ધીમે ધીમે સુધારા સાથેનો એમાં વધારો થઈ રહ્યો છે. એટલે કે એ બધા વિકસિત દેશ છે, ઓલરેડી વિકાસ થઈ ગયેલો છે. અને એ જે દેશો વિકસિત છે, વિકસિત દેશ હોય એટલે એમાં ઓલરેડી આર્થિક વૃદ્ધિ વધારે જ હોય. અને અહીંયા આવશે આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે. વિકાસશીલ દેશો એટલે કે જે દેશોનો વિકાસ થઈ રહ્યો છે, જે દેશ વિકસી રહ્યા છે. દાખલા તરીકે આપણો ભારત દેશમાં વિકાસ થઈ રહ્યો છે. લેટેસ્ટ નવી ટેકનોલોજી પ્રમાણે નવા સાધનો વિકસી રહ્યા છે. નવા સરકાર જે છે રોડ પણ બનાવી રહી છે. અલગ અલગ ક્ષેત્રે દરેક ક્ષેત્રે નવા વિકાસ થઈ રહ્યા છે. એટલે કે આપણો દેશ વિકસી રહ્યો છે. અત્યારે હાલ મેટ્રોનું ચાલી રહ્યું છે તો એ પણ એક આપણો ભારત દેશનો એક વિકાસ જ છે કે જે ધીમે ધીમે મેટ્રો ક્ષેત્રે પણ વિકાસ થઈ રહ્યો છે. બરાબર. દરેક ક્ષેત્રમાં અલગ અલગ નવા ફેરફારો થાય છે, નવી ટેકનોલોજીઓ વિકસાવવામાં આવે છે. તો એ વિકાસ થઈ રહેલો છે એમ કહેવાય. આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. આર્થિક વૃદ્ધિ છે એને માપવાનું કાર્ય કેવું છે? સરળ છે. આર્થિક વૃદ્ધિ થઈ છે તો આપણે એને સરળતાથી માપી શકીએ છીએ. ત્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. આર્થિક વિકાસને આપણે ચોક્કસ રીતે માપી શકતા નથી. કેટલાક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે એ આપણે માપી ના શકીએ. બરાબર. વિકાસ થઈ રહ્યો છે એટલી ખબર છે કે વિકાસ થાય છે, પણ કેટલો થયો છે, કેટલાક ક્ષેત્રે થયો છે એ આપણે માપવું કેવું છે? મુશ્કેલ છે. માપી નથી શકતા પણ ખબર પડે છે કે વિકાસ થઈ રહ્યો છે. વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? સીમિત છે. વૃદ્ધિનો જે ખ્યાલ છે એ સીમિત છે કે લિમિટ છે, કે આટલી વૃદ્ધિ થઈ તો વૃદ્ધિ એટલા પ્રમાણમાં જ થાય. અને વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. વિકાસ વિસ્તૃત લેવલે વધતો ને વધતો જ જાય છે. વિકાસ વધતો ને વધતો જ જાય એટલે કે એ વિસ્તૃત છે, લાંબો છે. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સીધો સંબંધ છે. આર્થિક વૃદ્ધિ વધે એટલે માથાદીઠ આવકમાં વધારો થાય. દેશની માથાદીઠ આવકમાં આર્થિક વૃદ્ધિના લીધે વધારો થાય છે. આર્થિક વિકાસ માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે પણ સંબંધ છે. જે આવક થાય છે અને એ આવકની વહેંચણી સાથે પણ એને સીધો સંબંધ છે. આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે. આર્થિક વૃદ્ધિ કેવી હોય? ઝડપથી થાય છે. અને આર્થિક વિકાસ છે એ ધીમી પ્રક્રિયા છે. ધીમે ધીમે આર્થિક વિકાસ થાય છે.
આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. આર્થિક વિકાસ ના હોય તો પણ આર્થિક વૃદ્ધિ તો થાય જ, પરંતુ આર્થિક વિકાસ થવા માટે આર્થિક વૃદ્ધિ જરૂરી છે. જો આર્થિક વૃદ્ધિ થશે, નાણાંની વૃદ્ધિ થશે, આપણી પાસે નાણાંનું પ્રમાણ વધશે, તો નાણાંના પ્રમાણમાં આપણે એનો વિકાસ કરશું. આપણી પાસે જે નાણાં આવે છે, કેટલા પ્રમાણમાં એનો વધારો થઈને આપણી પાસે નફા સ્વરૂપે આવે છે, તો એ નાણાંને આપણે વિકાસમાં રોકીશું અને નાણાંના પ્રમાણે આપણે એનો વિકાસ કરીશું. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો આપણે તફાવત જોયો છે અને આ આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત ઓછામાં ઓછો 3 માર્ક્સ યા 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો હું દર્શિકા દવે ABC ક્લાસીસના માધ્યમથી આપની સમક્ષ તફાવત રજૂ કર્યો. થેન્ક યુ.